સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગરુડ પુરાણના 15મા અધ્યાયનો પાઠ શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ભગવાન નારાયણે ગરુડથી કહ્યું કે જ્યારે ધન્વંતરીના કહેવા કેટલાક વિશિષ્ટ રોગ અને એના નિદાનના વિષયોમાં સાંભળો. ધન્વંતરીએ બતાવ્યું કે લોહી પિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે. રોગની ઉત્પત્તિ વધારે ગરમ, તીખા અને ખાટા પદાર્થ ખાવાથી થાય છે, કેમ કે એનાથી પિત્તની સંયુક્ત પદાર્થોમાં પિત્ત વધારે હોવાના કારણે લોહીમાં બાધા પહોંચે છે અને પોતાની માત્રાથી વધારે હોવાને કારણે સમાન રૂપે હોઈને વિકૃત રૂપમાં પ્રભાવ કરે છે. આનો પરસ્પર સંઘર્ષ લોહીમાં અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરે છે. જ્યારે રક્તપિત્ત તેજ હોય છે ત્યારે માથામાં ભારેપણું, કોઈ પણ વસ્તુ સારી ન લાગવી, ખાંસી, શ્વાસનું કષ્ટ અને મોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ થાય છે. મનુષ્યનું મુખ પીળું પીળું થઈ જાય છે, આંખોની રોશની ઢૂંઢળી થઈ જાય છે અને મનુષ્ય પરસ્પર હોવાની અવસ્થા સુધી પહોંચી જાય છે. આ રોગોને કારણે નાક, કાન, મોંમાં બળતરા થાય છે, કફ વગેરે વધી જાય છે. પરંતુ આની સૌથી મોટી ઔષધિ વિરેચનની થાય છે. કફની શુદ્ધિ કરવી જરૂરી હોય છે. કેટલાક કશેલા પદાર્થો કફની શમન કરે છે. આ અવસ્થામાં મનુષ્યએ મધુર પદાર્થ ખાવા જોઈએ. મધુર પદાર્થની સાથે લોહીનું પિત્ત શુદ્ધ થાય છે અને ખાંસી દૂર થાય છે. આ 5 પ્રકારની હોય છે. વાત પિત્તથી થવાવાળી ખાંસી. કફથી થવાવાળી ખાંસી ખૂબ જ તેજ હોય છે અને એક ખાંસી ક્ષય હોવાનું કારણ પણ હોય છે. આનાથી ગળામાં સૂકાપણું આવી જાય છે. ગળામાં ખાંસ જેવા આરાસ પર દ્રષ્ટિગોચર થાય છે. એનાથી શ્વાસ તૂટતો રહે છે. એના ઉપચાર હેતુ એ જોવાનું હોય છે કે ખાંસીથી વધારે વેગથી તરલ પદાર્થ ખાઈ અને છુટકારો મેળવી શકાય છે. વક્ષસ્થળની પીડા અને માથાનું દર્દ ક્યારેક ક્યારેક તીવ્ર થઈ જાય છે અને એનાથી મનુષ્યની અંદરની શક્તિ ઓછી થઈ જાય છે. ખૂબ જ વધારે પીડા થાય છે, જાણે સોય ચૂભી રહી હોય. આની અધિકતાની સાથે શ્વાસ રોગ અને પિંડના ભાગમાં પીડા થાય છે. અચાનક જ ક્યારેક ગરમી, ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે. ધન્વંતરીએ આ વિશે કહ્યું છે કે કોઈ રોગની સમાન શ્વાસ રોગ પણ ઉલ્લેખનીય છે. ખાંસીની વૃદ્ધિ જવાથી શ્વાસ રોગ પેદા થાય છે. આ પ્રાણ અને જલ તથા અન્નને ગ્રહણ કરવાવાળા શારીરિક શાસ્ત્રોને દૂષિત કરે છે. આ શ્વાસ રોગનું લક્ષણ એ છે કે હૃદયના બલમાં દર્દ થાય છે અને ખૂબ જ વધારે ભોજનથી પીડા વધવા લાગે છે. વાયુ પ્રતિકૂળ થઈ અને શ્વાસના ઉતાર ચઢાવમાં ઝડપતા વધારે છે. પરંતુ જ્યારે અન્નનો મળ બહાર નીકળી આવે છે ત્યારે થોડી શાંતિ મળે છે. કેટલીક વખત સૂતા સમયે એનાથી વધુ ખૂબ ગભરાટ થાય છે અને તે ઊંડી જાય છે. જે રીતે વાદળોમાં થવાવાળા જળ અને વાયુના સંઘર્ષમાં પ્રકંપ થાય છે, એવી જ રીતે શ્વાસ રોગથી હૃદય કાંપે છે. કેટલીક વખત જવર અને મૂર્છાનો આભાસ પણ થાય છે. આ રીતે આ રોગ ખૂબ જ કષ્ટ આપે છે. વાણીમાં સૂકાપણું આવી જાય છે. જ્યારે મનુષ્ય ઉપર લાંબી શ્વાસ લે છે તો તેનું અવરોહણ નથી થઈ શકતું. તે પોતાના બોલવામાં અસમર્થ થઈ જાય છે. એવું લાગે છે જાણે એના પ્રાણ નીકળી રહ્યા હોય. ધન્વંતરીએ કહ્યું કે એક વિશેષ પ્રકારના હિંચકીનો રોગ પણ થાય છે. આનો પ્રારંભ પણ શ્વાસની ક્રિયાથી થાય છે. કેટલીક વખત અયોગ્ય વસ્તુના સેવનથી રૂખું, તીખું અને તેજ અનન્ય અંદરની વાયુની પ્રપિંડ કદી કરે છે. એનાથીને હિંચકી ઉત્પન્ન થાય છે. મૂળ રીતે આ ખાધેલા અન્નથી પેદા થઈ ક્યારેક ધીમી અને ક્યારેક વેગવતી થઈ અને આ મનુષ્યમાં પ્રકંપ પેદા કરે છે. એના વિશે આખા શરીરને, મથણી, વાણી, સ્મૃતિ અને સંજ્ઞાને પણ ધ્રુમિત કરી દે છે. કેટલીક વખત વમન કરવાની સ્થિતિ પણ આવી જાય છે. અનેક વખત આના શબ્દ મોટા ધ્વનિવાળા હોય છે. હિંચકીના સમયે મનુષ્યને વારંવાર એ લાગે છે કે એના શ્વાસ ઉપર નીચે અવરોધથી ચાલી રહ્યો છે. એના પછી ધન્વંતરીએ કહ્યું કે યક્ષા રોગ પણ ખૂબ જ ભયંકર હોય છે. આ રોગમાં અનેક રોગ છુપાયેલા હોય છે.
આ કેટલાક રોગના કારણથી પેદા થાય છે. આનાથી મનુષ્યની બધી જ શક્તિ નષ્ટ થઈ જાય છે. પહેલાં આ રોગ સામાન્યતઃ મોટા મોટા રાજાઓને થયા કરતા હતા. આથી એનું નામ રોગ પડ્યું. આના 4 મુખ્ય કારણ કહેવામાં આવ્યા છે. પહેલું કારણ એ છે કે કરવાના ન કરવાવાળા કામમાં ખરાબ રીતે લાગી જવું અને ભૂખ તરસ વગેરેની ચિંતા પણ ન કરવી. યોગ્ય સમય પર ન ખાવું પીવું આનું કારણ છે. ત્રીજું કારણ એ છે કે કોઈપણ સ્થિતિઓથી શરીરમાં ઓજ, વીર્ય અને સ્નેહનું ક્ષીણ થઈ જવું. ચોથું કારણ સમય પર યોગ્ય માત્રામાં ખાવાનો અભાવ હોય છે. આ 4 કારણોથી પિત્ત ખૂબ જ ઉત્તેજિત થાય છે. ધીમે ધીમે યક્ષારોગનું કારણ બને છે. એનાથી મોહિત મીઠાઈ અને શરીરની કોમળતા જતી રહે છે. આખા શરીરના અંગોમાં ઠંડાપણું અને સફેદી આવી જાય છે. શરીરમાં પીડા થાય છે. મદિરાપાન, સ્ત્રી પ્રસંગ અને સ્વપ્ન તથા સ્વપ્નમાં સાપ, વાનર, માણસોને જોવા એવા લક્ષણો હોય છે. એના અનેક ઉપદ્રવો હોય છે. ગળાને પીડા આપવાવાળા, શ્વાસનો અવરોધ, જમડાઈ આવવી, અગ્નિની મંદા, મુખમાં દુર્ગંધ, શરીરના અંગોનું તૂટવું આની નિશાની છે. એનાથી મનુષ્ય પોતાની અંદર એક વિશેષ પ્રકારની અગ્નિ અનુભવ કરે છે. લોહી બનતું બંધ થઈ જાય છે. આ રોગથી ખૂબ જ જલ્દી ક્ષીણતા આવે છે. એના માટે ક્ષીણતાથી બચવાના સાધનો કરવા જોઈએ. મનુષ્યના શરીરમાં અતિસાર રોગના આક્રમણ પણ થાય છે. ક્યારેક ખૂબ જ વધારે જળ પી લેવાથી, ક્યારેક સૂકું અનાજ ખાવાથી, ક્યારેક વધારે મદિરાના સેવનથી, અનેક અવસરો પર ખૂબ જ પરિશ્રમથી મનુષ્યની સ્વાભાવિક વાયુગતિ બાધિત થઈ જાય છે. એના દ્વારા તેજ ક્ષય થઈ જાય છે. એમાં હૃદય તથા શરીરમાં પરસેવો વધારે આવે છે. શુષ્કતાના કારણે શ્વાસ લેવામાં પરેશાની થાય છે. જ્યારે મનુષ્યને વધારે સમય સુધી અતિસારનો રોગ થાય તો સંગ્રહિત જોવા દોષ ઉત્પન્ન થઈ જાય છે. આ પણ 4 પ્રકારના હોય છે. એક ભેદમાં વાત, પિત્ત અને કફનો પ્રદોષ બની જાય છે. બીજું કારણ વાયુને ઓછું થવાનું છે. એમાં મુખનો સ્વાદ બગડેલો રહે છે અને હંમેશા તરસ લાગે એમ લાગે છે. ત્રીજું લક્ષણ પેટમાં બળતરા પણ થાય છે અને એક પ્રકારના કાનનો શ્રીચંદ્રમાં ઝણફણાટી જળવાય છે. જ્યારે આ રોગ વાયુને કારણે થાય છે તો આંખોની સામે મોટા ભાગે અંધારું રહે છે અને મનુષ્ય હંમેશા આળસને ડૂબેલો રહે છે. એમાં જીર્ણતાથી મુક્તિની સૌથી મોટો ઉપાય છે. આ પ્રકારે આ અનેક રોગો સતત મનુષ્યને થતા રહે છે અને એનાથી મનુષ્ય કષ્ટમાં રહે છે. એનાથી સમસ્ત ઇન્દ્રિયો ક્ષુદ્ર બની જાય છે. મનુષ્ય મરણથી પણ વધારે કષ્ટદાયક સ્થિતિમાં આવી જાય છે. આ રોગ મોટા ભાગે વધારે ભોજન અને અસંતુલિત ભોજનથી થાય છે. જે વ્યક્તિ મદ્યપાન કરે છે એનાથીને પ્રત્યેક રોગ જલ્દી પકડી લેવાય છે અને એકની સાથે બીજા રોગના લક્ષણો અવિભક્ત હોય છે. મદ્યથી રહિત થઈ અને બળવાન શરીરથી આ શારીરિક અને માનસિક વિકારો પણ વિજય મેળવી શકાય છે. રોગના નિદાન પછી ચિકિત્સકના અલગ અલગ યોગ બતાવેલા વિષ્ણુજીના અવતાર ધન્વંતરીએ બતાવ્યું છે કે આ પ્રકારના જ્વરોમાં સૌથી સારી ભોજનનો ત્યાગ કરવાની વાત છે. ગરમ પાણી પીવું, હવા રહિત સ્થાનમાં રહેવું લાભદાયી છે. જો વાયુના વિકારથીને તાવ થાય તો ગિલોય અને નાગર મોઢાના ઉકાળાનો ઉપયોગ કરવો. પિત્તના દોષ પર જવર થાય ત્યારે એ જવરમાં સૌંફ, મોઠા અને નવીન ફળને મિલાવી આવા કફના દોષથી ઉત્પન્ન થતા તાવમાં ઉકાળો આપવો. ઊંડા તાવનો વિનાશ લીમડો, દેવદારૂ અને ધ્યાનકરના પત્તાની સાથે ગિલોય અને ત્રિફળાને મધમાં મિલાવી ખાવા જોઈએ. અરસા, પીપળ, આંબળા અને ચીરૂકનો ચેરો કરી અને તે તાવમાં સારવારમાં આપવાથીને તેમાં રાહત મળે છે. કફ અને વાતના તાવમાં હંમેશા ગરમ પાણી પીવું જોઈએ. ભગવાન બોલ્યા કે જે મનુષ્યના માથામાં વાળ ન હોય એના માથા પર 7 રાતોમાં વાળ ઉગી જાય. જો હાથી દાંતની ભસ્મનો લેપ કરવામાં આવે, એની સાથે ભૃંગરાજના રસની સાથે ગુંથાના ચૂરાનો ઉપયોગ કરી મનુષ્ય પોતાના વાળોમાં લગાવવાની વૃદ્ધિ થાય છે. કેરીની ગોટલીના ચૂરાનો લેપ કરવાથીને કેસ સૂક્ષ્મ થઈ જાય છે. કેરી અને આંબળાના લેપથી વાળ ઘેરા બને છે. ભૃંગરાજ, લોખંડનો ચૂરો, ત્રિફળા, બીજોરા, નીલ આ બધાની સમાન જ ગોળ નાખી લેપ કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે.
કેરીની ગોટલી, કેરી મચા, હાર્દ, બહેડા અને આંબળા તથા આસમાની ભૂંગરાજ આને એકઠા કરીને પકવાવીને મથીને લોખંડનો ભૂકો નાખી કાઢી નાખો, પછી લેપ કરી લેવો અને વાળ કાળા થઈ જાય છે. મેસનું મૂળ અથવા સંઘર્ષ મીઠા આ બંને મિલાવીને કાનમાં નાખવાથી કાનની દુર્ગંધ સમાપ્ત થઈ જાય છે. કાનના કીડા અને કાનનું બહાવણું સમાપ્ત થઈ જાય છે. પછી ભગવાન બોલ્યા કે ઘોષાના ફળને સૂંઘવા અને પીવા પર કમલા રોગનો ઠીક થાય છે. જાતિના પાંદડાને ચોરી મોલમાં રાખી મોલનો રોગ નષ્ટ કરે છે. કેસરના બીજોના બદલાવાથી હલતા દાંત પણ જામી જાય છે. કેરીના ઝાડના મૂળ રસને કોઈ શસ્ત્રથી થવા વળના આ ઘાવ ભરાઈ જાય છે. શસ્ત્રનો ઘા ડોકમાં જાય છે. પુષ્ય નક્ષત્ર શ્વેત જયંતીનું મૂળ શ્વેત અપરાજિતના આર્ક અને ચિત્રકનું મૂળ બનાવી એને પીને મસ્તક પર તિલક લગાવવાથી પુરુષનું તેજ ખૂબ જ આકર્ષિત થઈ જાય છે. ઠંડી અને ગ્રીષ્મ ઋતુમાં દહીં ગરહિત કરાય છે. શિશર, હેમંત અને વર્ષા ઋતુમાં દહીં ખાવું જોઈએ. ભોજન પછી માખણની સાથે ખાંડ ખાવાથી ને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. 5 રક્તવર્ણના પુષ્પ અર્થાત 5 લાલ રંગના ફૂલો ઉપલબ્ધ કરી અને પછી કુમકુમથી યુક્ત કરી પછી લોહીની સમન્વયિત કરી અને પીસી અને તિલક કરવાથી પરસ્પર વશ કરવાની ક્રિયામાં વૃદ્ધિ થાય છે. બ્રહ્માદને પુષ્પ નક્ષત્રમાં ખાવાથી વશ કરવાની શક્તિ વધારે શક્તિમાન બને છે. આમ 15મા અધ્યાયમાં આ બધી બાબતો દ્વારા રોગનું નિવારણ બતાવવામાં આવ્યું છે. આના પછીના અધ્યાયમાં આપણે 16મો અધ્યાય શ્રવણ કરીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.